સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે મંડે છે ને મંડેને આપણે હોય રજા, એટલે હું ને મમ્મી આવી ગયા છીએ શોપિંગ કરવા. મસ્ત આગળ ગાડી પાર્ક કરી દીધી છે, કારણ કે સાંકડી ગલી હોય ને એટલે હારે લઈને મજા ન આવે. શું શું લેવા આવી હતું? હા, સુરતની સાડી હજી મને બતાવી નથી હો. એક જ બતાવી, એક જ. નાનાની ઘરે ભૂલીને આવી છે. સ્ટોરી બહુ લાંબી છે, આપણે પછી કંઈક ડિસ્કશન કરશું મસ્તનું. મને હજી હમણાં ખબર પડી. મેં મમ્મીને કીધું, મમ્મી જરીક મને તો સાડી તો બતાવી દે. આ વખતે મને કાંઈ સાડી બતાવી જ નથી. કે હું બતાવીશ પણ સાડી હજી અહીંયા આવી નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, આવે ત્યારે બતાવજો. અત્યારે હાલીને જઈએ જ છીએ. હવે લેવી જ તારામાંથી? હું સુરતથી 5 સાડી લઈ રહી. 5 લઈ. ઓછું કંઈ લેવું ગમતું જ નથી ને. કાંઈ નહીં, હાલો આજે હવે શું લઈ જોઈએ. સો ફાઇનલી ગાઈઝ, જો અત્યારે છે ને શોપિંગ કરવા આવ્યા છીએ ને. આ એક ટોપ ગમે છે, આવું લાગે છે મસ્તનું. હવે જોઈએ આ લઈ કે નહીં. હજી તો પહેલું ટોપ છે, ટ્રાય કરીએ છીએ. અને પછીનું ટી શર્ટ છે એ બધા ટ્રાય કરશું. એક આવડો છે, આઈ થિંક બહુ મસ્ત લાગે છે મને તો. જોઈએ હવે મમ્મી હા પાડે એટલે આવડો લઈ લઈએ, અને હવે બીજા ટ્રાય કરીએ આપણે, જો કંઈક આવો લુક આવે છે તો. જો ત્યાર પછીનું છે ને એક આવડું આ ટી શર્ટ છે, આખું વ્હાઈટ છે, આવી રીતે લાગે છે. વ્હાઈટ તો બહુ ખરાબ થઈ જાય એટલે મમ્મીને બતાવી આવે. મમ્મી શું કહે છે એના ઉપર નક્કી કરીએ કે આવડું લેવાય કે નહીં. ને જો એક ટી શર્ટ છે ને આવું છે, પ્લેન છે આખું ને બ્રાઉન કલર છે. હવે જોઈએ આ કેવું લાગે છે. અને આપણા કપડાં બદલાવીને માથું આખું પકડી ગયું તો ઓપન કરવા પડ્યા હેર. હવે આ મમ્મીને બતાવે. ઓલા 2 ટોપ તો મમ્મીને બહુ ગમ્યા. આ ચેક કરીએ કેવા લાગે છે. ટી શર્ટ ટ્રાય કર્યું ને હવે છે ને આ ટોપ લઈ આવ્યા છે. એકદમ ફ્લાવરવાળું શર્ટ ટાઈપ છે, હું ટોપ છે એનું શર્ટ ટાઈપ છે. એટલે હવે આ ટ્રાય કરશું કે આ કેવું લાગે છે. આ જોઈએ ફાઇનલી ગાઈસ, જો આપણે પહેરી લીધું છે અને કંઈક લુક આવો આવે છે. આવું લાગે છે આપણને. મને તો આ બહુ ગમ્યું. પહેલાં મને એમથી ઓવર સાઇઝ થશે, પણ ઓમ થોડુંક થાય છે, લૂઝ છે થોડું, પણ આ મસ્ત છે. જો મને તો બહુ ગમ્યું. કેવું લાગે છે તમને? કેવું વધારે ગમ્યું એ કમેન્ટમાં જરૂરથી કહેજો. ફાઇનલી ગાઈસ, જો છે ને મમ્મીના મંગલસૂત્ર આવી ગયું. અમે 3 ટી શર્ટ ને એક ટોપ લીધું અને હવે પાછા રિટર્ન થઈએ છીએ. ઓલમોસ્ટ શોપિંગ થઈ ગઈ. હવે કાંઈ બાકી છે મમ્મી? ના, હવે તાર પેન્ટ જ ચેન્જ કરવાનું. એક પેન્ટ ચેન્જ કરીને હવે પછી ઘરે જશું. અત્યારે જો છે ને કવર લેવા એવા છે. આવા કવર છે, પણ આ બધા મને એકઈ ક્યાંયથી ગમતા નથી. આ કવર મને બહુ ગમે, પણ આ છે ને બહુ લૂઝ થઈ ગયો. મમ્મીએ લૂઝ કરી નાખ્યું. હા, સિમ્પલ છે આ તો. એટલે જ મને નથી ગમતા. મને આ જ ગમે. તો ચાલો રાખો છે. જોઈએ હવે. આમાં નથી ને કંઈ? નથી, સાદા જ છે. નહીં, જેને ફોન આપ્યો હોય ને એના હાથમાં જ પડી જાય છે. મને કંઈ વાંધો નથી. કાલે 2-3 વાર છે ને ફોન જમા કરાયો તો કેવું પડે, ધ્યાન રાખજો મારો ફોન પડી જાય. આ સરસ છે. નહીં, બહુ પ્લેન છે આમ. મસ્ત છે બેટા. આ હા, બધા સિમ્પલ છે, એના કરતાં સરસ છે. આ તો બહુ મેલું થયું મારે ધૂળથી. મેં તને કીધું કેવું હતું, કયું હતું? હા, ગાઈસ કવર તો જોયા, પણ કવરમાં ક્યાંય મેળ આવ્યો નથી. આપણને કંઈ ગમતું જ નથી. આવડું આ જ ગમે છે. એકઈ કવર નથી ગમતું. મમ્મીને ગઈમાં નહીં? મને તો એ મસ્ત હતું. મમ્મીને તો બીજા ફોનના કવરે ગઈમાં. મેં કીધું એ ફોન લઈ દે તો એ કવર લઈ જાય. સો ફાઇનલી ગાઈસ, શોપિંગ થઈ ગઈ ને હવે પેટ પૂજાનો ટાઈમ આવ્યો છે, એટલે આપણે વડાપાઉં મગાવ્યા છે. મમ્મીને તો 11 છે એટલે એને કાંઈ ખવાશે નહીં, અને આપણે 1 પ્લેટ ઓર્ડર કર્યો છે. તીખી મરચી આરે આગળ વડાપાઉં આવશે ગરમ ગરમ. ફાઇનલી જો આપણા વડાપાઉં આવી ગયા છે. ગરમ ગરમ વડાપાઉં સાથે ચટણી ને મસ્ત મજાની મરચી. ચાલો વડાપાઉં ખાવા. મમ્મીને તો કાંઈ ખાવાના નથી, આપણે કરી દઈએ. ચાલો. હા, તાર હાટું જ લીધું લે. તો કાંઈ નહીં, ટ્રાય કરી જો. તાર માપનું જ છે. એક તારું છે, 2 દીદીના છે. મીરા લાકડી બધાને પોતાનું કરી લે છે એટલે તો લીધું.
એક પછી એક ગાઈસ ચેકિંગ થાય છે. ફાઇનલી હું પણ તમને બતાવતી જાઉં. મને બ્રાઉન જો એક છે ને આવડું આ લીધું. નાની સાઈઝ લેવાય ને કેવું મસ્ત ઈ મારું છે બધું કા પોતાનું કર. નાની સાઈઝ લેવાય ને મારું છે એ. એમાં નાની સાઈઝ કેમ લેવી? મારું હોય એમાં નાની સાઈઝ તમે કેમ લઈ લેવી? અને આ તારા માટે લીધું. લબુબુ મિરલ સ્પેશિયલ લબુબુ. મિરલની બેન છે ને આ. બેન હે કે ભાઈ હે? લબુબુ ये तेनु ही है तेना ही है ये तेरा ही है થાય કે નહીં થાય? થઈ જાય આ થઈ જાય આ થઈ જાય थैंक यू एंड ये कट सेट ये इसके लिए होगा नहीं मेरे टॉप लिए ही छे। होगा ना मेरी शॉपिंग थी. એ ટોપ વાળા હે. कैसा है? जो गाइस आवड़ा टॉप લીધું બહુ મસ્ત લાગતો તો. ઓલો કાપડ નથી ના ના ઓલું. ફાઇનલી કેવું છે દીદી? બહુ મસ્ત સાચું કે છે. તારી વિડિયો બની ગઈ હા હા હાલે તારે હાલે તમ તારે. હું છે ને જો હું દર વખતે એવા જ કપડાં લઈ આવું જે અમને બેયને થાય અને મીરા એવા જ કપડાં લઈ આવે કે જે એને થાય અને કા એને ન થાય એવા કપડાં લઈ આવે મીરા. थैंक यू નહીં આટલા બધા મારા વખાણ નહીં કરે. ક્યું ગમ્યું? હે અહીંયા જો ને ક્યું ગમ્યું તને વધારે? આનું જ લેવા. કલર કેનો? બ્રાઉન બહુ ગમે એના નહોતા થાતા ઓફર હતી એટલે લીધા 3. એકચ્યુઅલી ગાઈસ છે ને 999 માં 3 ટી-શર્ટ હતા 3 ટી-શર્ટ હતા. એટલે 3 ટી-શર્ટ લીધું ને આપણે કાંઈ બી ફંક્શન હાલતા હોય છે કોલેજે છે ને હાલતા કાંઈ બી ફંક્શન હોય છે તો એના લીધે નવા કપડાની જરૂર પડે કારણ કે કોલેજે રિપીટ કપડાં પહેરાય નાઈસ એટલે આપણે અલગ અલગ ટોપ હવે 1 મહિના 2 મહિના કારણ કે કોલેજે કાંઈક ને કાંઈક ફંક્શન હોય જ છે હમણાં 2 ફંક્શન હતા જેમાં આપણે નહોતા ગયા ઘરે રહેતા કારણ કે કીધું નિરાતે ઘરે રહીને નથી જવું ફ્રેશર્સ પાર્ટી હતી ને કોન્વોકેશન પાર્ટી હતી જેમાં ફ્રેશર પાર્ટીમાં આપણે જવાનું હતું કોન્વોકેશનમાં નહોતું જવાનું તો આપણે ફ્રેશર્સમાં નહોતા ગયા 4મી તને થઈ જાહે પણ ધીમે હોય. દોડા દોડી નહીં કર બા તમને કયું ગમ્યું એ નો થઈ अपना પણ તું શાંતિ નહીં રાખ. બધાય ગમ્યા તમને વધારે કયું ગમ્યું આવડા કલર કયો ગમ્યો તમને વધારે આમાંથી કેમ નથી કાંઈ ન થાય? આવડા કાઢી જ નાખશે આ. એ બધા મસ્ત આમ કહે એમ નહીં તે પેલા બધાય કપડાં લીધા હતા એ 4મી હાટું નહોતા લીધા અહીં લીધા પણ આ નથી લીધું ચાર ઉભી રે 4મી આમ જો હા હા જો બીજાને કપડા પહેરે શરમ નથી આવતી એકદમ ડોન લાગે આજે મારી દીકરી મારી મારા છે. બાપા કીધી માથું ય નથી મારી છે. લાવ, આમ લાવ ને પછી હવે કાઢે. હાલે છે. મિરલે કેવું કર્યું વચ્ચે પેલા છે ને બહુ ફેશન નીકળી હતી ક્રોપ ટોપ ની સાવ શોર્ટ ટોપ હોય ને એવા પણ મિરલ હમણાં અમારે બેન બહુ વધી ગયા ડેવલપ થઈ ગયા વિકાસ ગાંડો થયો છે અમારા બેનમાં તો એ હવે ટોપ થતા નથી તો મિરલ બચવા માટે હવે શું કહે છે ખબર છે ઈ કે આ છે ને મેં બધા 4મી માટે લીધા હતા ઈ કે મોટી થાય ને કપડાં લેવાની જરૂર ન પડે જો તો આમ પેર તો મિરલ એકવાર બહુ ફિટ નથી થતું ને તને બદલાવાનું કીધું છે એટલે જો પેલા જો પેર છે બદલાય ઓલો પહેરી જો તો જોઈને તો એવું લાગે છે કે તને નહીં થાય એમ નહીં થાય એકવાર પહેર લે નહીં થાય યાર મેં ધોઈ લીધું મમ્મી ધક્કો મારીને મોકલે ચલો ચલો મેરે ગાઈસ ચલો ફાઇનલી ગાઈસ જો છે ને શોપિંગ કરીને આવી ગયા અત્યારે મિરલ ચેન્જ કરવા ગઈ છે અને આજે છે ને આપણે રજા એટલે હતી કારણ કે આજે સવારે છે ને બજાજનું ઇન્ટરવ્યૂ હતું જે આપણે દીધું અને આ ઇન્ટરવ્યૂ સરપ્રાઈઝ હતું એમાં થયું એવું કે સવારનો 9:30 જેવું થયું હશે અને હું રસોડામાં નાસ્તો કરવામાં બધા બેઠા હતા સાથે પછી એક કોલ આવ્યો ને કોલમાં એમ કીધું અત્યારે જ કે અર્જન્ટમાં તમારું ઇન્ટરવ્યૂ છે ને તમારો વારો આવ્યો છે તો ફટાફટ નાસ્તાને સાઈડમાં મૂકી 2 મિનિટમાં રેડી થાય ને ઇન્ટરવ્યૂમાં બેઠી 5-6 મિનિટ ઇન્ટરવ્યૂ આવેલું બધાય બેઝિક ક્વેશ્ચન પૂછ્યા ફોર એક્ઝામ્પલ પહેલાં ઇન્ટ્રો પછી બેન્કિંગનું ને ફાઇનાન્સનું હતું બજાજનું હતું એટલે એના ક્વેશ્ચન પૂછ્યા પછી મારા વીક પોઈન્ટ ક્યાં છે ને મારી સ્ટ્રેન્થ કઈ છે ને એવા બેઝિકથી ક્વેશ્ચન પૂછ્યા પ્લસ તમે કોર્સ ક્યાં ક્યાં કરેલા છે એવા ક્વેશ્ચન પૂછ્યા અને છેલ્લે રિઝલ્ટ આપ્યું ને આપણી ક્યાં મિસ્ટેક હોય એ બી આપણને કીધું અને મને એ બી કીધું કે તમારો આઈ કોન્ટેક્ટ અને કોન્ફિડન્સ બહુ સારો છે એમ એમાં વાંધો નથી મારો છે એટલે આપણો ઇન્ટરવ્યૂ આજે બહુ મસ્ત ગયું અને આજે સવારે ઇન્ટરવ્યૂ હતું અને ત્યાર પછી મેસેજ આવ્યો છે કે આજે અર્જન્ટમાં પાછું અસાઇનમેન્ટ આવ્યું છે કારણ કે ઘરે હોય ને કાંઈ વર્ક ન આવે એવું બને નહીં દીદી હમ. મારે છે ને ટેસ્ટમાં 20 માંથી 20 આવ્યા
20માં 20 લેવા જ પડે ને, નકર દીદી વારો કાઢી નાખે. થાય ને એવું? હા. તો આજે એ કર્યું ને, અત્યારે એક અસાઇનમેન્ટ આવ્યો છે, આપણે એ હવે બનાવવાનો છે, જમીને બનાવશું. અત્યારે બાને ને મમ્મીને તો 11 છે. 11 છે ને બા આજે ફરાળી ચેવડો ને દહીં ને કેળા ને એવું બધું ખાવાનું. સૂકી ભાજી આજે બપોરે બધા માટે સૂકી ભાજી બનાવી હતી. અને સવારે આપણે ઘરે હોય એટલે ભાખરીનો પ્રોગ્રામ હોય તો સવારમાં ભાખરી. દીદી હું હે ને આજે હોમ ટીચર બની ગઈ. કેમ હોમ ટીચર? મેં બાને હે ને એનું નામ લખતા શીખવાડ્યું. એ તો કાલે શીખવાડ્યું હતું ને. આજે મેં બારકસી શીખવાડી. બારાક્ષરી શીખવાડે. એમાં શું શીખા બા તમે? હે બારાક્ષરીમાં શું શીખા? બારાખડીમાં તો શીખા કોલમ ખટારો ગણપતિ એવું શીખા. ઈને આવડે છે બા. હવે આઈ થિંક બધું વાંચતા લખતા શીખી જાય. આ તો આને થઈ ગયું છે. मेरा टी शर्ट गाइस इसको हो गया, मतलब हम दोनों सेम है. ઓવર સાઇઝ થાય છે અને મને એકદમ ફિટિંગ વાળું થાય. ઓલું ટી શર્ટ થયું કે નહીં? ફિટિંગ થયું. મેં કીધું કાલે બદલાવતી હશે ટ્યુશનમાં જાતે. ઓકે. અને તને ગમે એ લેતી આવજે કે હું ભેગી આવું? આપણે બે લઈ આવશું. હું તો કોલેજ જઈશ. દીદી મારા માપનું ડાબુ વાળું હોય લેતી આવજે. મળી જાય નાનું તો. આર્યું લબુબુ. એ ક્યાં લઈ નથી લઈ. લબુબુ જ છે ઈ. એ નથી આ સસલું છે. ઈ સસલું લબુબુ જ હતું. પેલા જમાનામાં સસલું હતું, અત્યારે લબુબુ કે તે લબુબુને દાંત નીકળેલા હોય, આમાં દાંત નીકળેલા નથી. લબુબુ સારું નહીં બહુ. અને આટલી ક્યુટ ક્યુટ બચ્ચી હોય એ લબુબુમાં હાલે કોઈ દી? હા. ચલો ગાઈસ હવે કંઈક જમવાનું બનાવીએ, કારણ કે અમારે 4 ને જ જમવાનું છે. બેને 11 છે. મેગી ભાત ખાવા? હા. કાંઈ નહીં, હાલો જોયા મેગી ભાત દીદી બનાવશું. ઈ નહીં તો સ્પિરલ પોટેટો બને. સ્પિરલ પોટેટો જોઈએ હાલ કંઈક હવે. હા.